આ જે જંગના જે કૈદી છે એને શું કામ ગુલામ બનાવવામાં આવે? સૌ પ્રથમ ઇસ્લામ જંગની મઝમ્મત કરે છે. જંગ છેલ્લો ઓપ્શન છે. ઇસ્લામ ક્યારેય જંગને પસંદ નથી કરતું. એવું નથી કે ઇસ્લામમાં જંગ નથી, ઇસ્લામમાં જંગ છે, પરંતુ બિલકુલ છેલ્લો વિકલ્પ. જ્યારે કોઈ ઓપ્શન ન બચે ત્યારે જંગ છે. એ જ કારણ છે કે ઘણી વખત ઇસ્લામ લશ્કર અને ઇસ્લામ દુશ્મન લશ્કર બંને મેદાન ઉપર હાજર હોય છતાં ઘણા દિવસ સુધી ફક્ત વાટાઘાટોમાં ચાલ્યા જતા, જંગ શરૂ ન થતી, કે ગમે એમ કરીને જંગ ટાળી દઈએ. પૈગંબરની આ નસીહત હતી, પૈગંબરની આ રવિશ હતી, અને કોશિશ એ કરવામાં આવતી હતી કે જાની નુકસાન ઓછામાં ઓછું થાય. ચાહે ઇસ્લામ લશ્કર હોય યા ઇસ્લામ દુશ્મન લશ્કર હોય, જાની નુકસાન ન થવું જોઈએ. ઇન્સાનની વેલ્યુઝને સમજવામાં આવતી હતી. સૂરે ઇસ્રા શું કહે છે, જ્યાંથી આપણે શરૂઆત કરી? પરવરદિગારે દરેકને કરામત અતા કરી છે. જાની નુકસાન નથી કરવાનું થતું, નથી મારવાના થતા. તમે જો જંગે ખંદક કેટલી અઝીમ જંગ છે. આપણે જ્યારે જંગે ખંદક સાંભળતા હોઈએ આપણને એમ લાગે હા હજારો લોકો કતલ થઈ ગયા છે આ જંગમાં. ઇસ્લામ દુશ્મનનું લશ્કર કેટલું હતું? 10,000. ઇસ્લામનું લશ્કર 3,000. મેદાન ઉપર કેટલા લોકો મોજૂદ છે? 13,000 લોકો મોજૂદ છે મેદાન ઉપર. બંને લશ્કર થઈને કેટલા લોકો કતલ થયા? બચપણથી જંગે ખંદક સાંભળતા આવ્યા છે ને, બચપણથી સાંભળીએ છીએ જંગે ખંદક. કેટલા લોકો કતલ થયા બંને લશ્કર થઈને? ફક્ત 3. જંગે ખંદક જેવી અઝીમ જંગ, ફક્ત 3 લોકો. ફઝાઇલ તો એ જંગના એ છે કે પૈગંબરની શું બસીરત હતી, મૌલાની શું બસીરત હતી કે આટલી અઝીમ જંગમાં જાની નુકસાન ફક્ત 3 જ લોકોનું થયું. ઇન્સાનની વેલ્યુને કેટલી મહત્વ આપી છે અહીંમાં. આ આપણી ઉપર ઇલ્ઝામ છે કે ઇસ્લામ તલવારથી ફેરાણો છે. ઇસ્લામ દર હકીકત કિરદારથી ફેરાણો છે, તલવારથી નથી ફેરાણો. તમે એક જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરો છો, હજારો લોકોને મારી નાખો છો, ત્યારે તમને કાંઈ દેખાતું નથી, અને તમે અમારી જંગની વાત કરો છો. કારણ કે આપણે આપણી જંગને વ્યવસ્થિત પહોંચાડી જ નથી. અગર પૈગંબરની જિંદગીની દરેકે દરેક જંગને જોવામાં આવે, દરેકે દરેક જંગ પૈગંબરની જિંદગીની, અને એ જિંદગીમાં જેટલી પણ જંગ થઈ છે એમાં ઇસ્લામ લશ્કર અને ઇસ્લામ દુશ્મન લશ્કર બંને થઈને કેટલા લોકો કતલ થયા છે? 1000થી વધુનો આંકડો નથી. પૈગંબરની જિંદગીની દરેકે દરેક જંગ અને ઇસ્લામ લશ્કર, ઇસ્લામ દુશ્મન લશ્કર, બંને લશ્કરને જે કતલ થયા છે બંને લશ્કરના ભેગા થઈને એ 1000થી વધુ નથી. તમે તો એક હિરોશીમામાં બોમ્બ બ્લાસ્ટ કરો છો, લાખોને મારી નાખો છો. એક નાગાસાકીમાં બોમ્બ બ્લાસ્ટ કરો છો, લાખોને મારી નાખો છો. એ દરેકે દરેક જંગથી 1000 લોકો નથી મળતા. આ ઇસ્લામ છે. જંગ છેલ્લો વિકલ્પ છે, છેલ્લો ઓપ્શન છે જંગ. અને એમાં પણ એ કહેવામાં આવ્યું કે અગર દુશ્મન જંગમાં આવે, વાટાઘાટોમાં પણ વાત ન સાંભળે, છેલ્લે જંગ ઉપર આતુર હોય, જીદે હોય, સામે મેદાનમાં આવે અને પછી એને એમ લાગે કે હવે ભાગવું પડશે, અને ભાગતો હોય તો એને ભાગવા દો, એનો પીછો ન કરો. આ શરીયત કહે છે, શરીયત મોહમ્મદ આપી.